ફૂલ બાગાજી લાગે તો તીન નકા જે રામા પી જમવા બે બેન ખુશી બેન ગાજર ખાય છે આ હરદેવની માને ઊંઘ આવે છે એમ કહે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે તમે મજામાં હતા છો. બધાને જય માતાજી. તો આપણે મસ્ત મજાના ગુડ મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અમારા સરસ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે મારે જવાનું છે મારા પપ્પાને આરે કામે, કેમ કે મને આવે છે તાવ, એટલે હું આજે સ્કૂલે નથી ગયો. મને ઉધરસ આવે ને એટલે બીજા બાળકને તે શેપ લાગે. તો આજે મારા પપ્પાને આરે જઈશું કામે, ત્યાંથી હું બ્લોગ બતાવી તમને. ફૂલ બાગાજી લાગે તો તીન નકા જે રામા પી મજે મોજ રોજે રોજ. હા ભાઈ હા, તો હારું હાલે આપણે જાય કામે. તો મિત્રો એવું છે, અને મારા દીકરાના બ્લોગ તમને જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગમાં શું તમને સારું લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરજો. તો હાલો આપણે જવાનું છે કામે. અને ભાઈ અત્યારે તમને નાસ્તાનું કે એવું કાંઈ બતાવ્યું નથી સવારમાં ગુડ મોર્નિંગનું, કેમ કે છે ને સવારે મેળ ન આવ્યો, વિડીયો એડિટિંગ કરતો હતો એટલે પછી મેં થોડોક બ્લોગ ચાલુ મોડો કર્યો. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ, અને તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો હવે આપણે જઈએ કામે. હાલો હરદેવભાઈ આગળ આગળ હાલો જાય છે ને આપણે જઈએ છીએ પાછળ. જવું છે ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે એટલે આ છે આપણી ગાડી. આ ગાડી લઈને આપણે બપન ખાતે જવાનું છે. તો હાલો હાલો આપણે નીકળીએ. હેલો મિત્રો, આપણે આવી ગયા છે કામે, અને આ મારા પપ્પા કામ કરે છે. જો માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. તો ફેમિલી વાગી જશે બપોરના 1 અને આપણે આવી જશે ઘરે જમવા, બપોરા કરવા. તો બપોરામાં છે મિત્રો જો આ તુરિયા અને સેવનું શાક, અને આ છે રોટલી, અને આ છે સેવ. આ બરસ સેવ છે પ્યોર ઘીમાં બનાવેલી. અને હરદેવભાઈ જો અહીંયા ખાવા બેસી ગયા છે. જો એ વાટ જોઈને બેઠો છે. ચાલુ કરી દે હવે. હું કોની વાટ જોશો? કાંઈ નહીં. કેમ નથી ભાવતું? હા સેવ ખાવી છે. સેવ ખાવી? હાલ તો સાલ્યું લેતા હાલ તને સેવ આપી દો. તો હરદેવભાઈને સેવ ખાવી છે. આ એ કે નથી ખાવું, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ સેવ તને આપી. તો ફેમિલી આ હરદેવને આપણે સેવ આપી દઈએ, કેમ એ કહે છે કે મારે સેવ ખાવી છે. હવે પ્યોર ઘીમાં બનાવેલી છે સેવ. બસ હા હરદેવ બસ કહી દીધું, હવે એટલી સેવ ખાવી છે ને. જો એને ભાઈએ ચાલુ કરી દીધું, ધીમે ધીમે ચાલુ કરી દીધું. સારું હાલો તો મિત્રો આપણે પણ કરી લઈએ બપોરા. હાલો તમે પણ બપોરા કરવા. તો ફેમિલી વાગી જશે રાતના 9:30 ને આપણે 9:30 વાગે કામેથી ઘેર આવ્યા છે. અને આ જો હરદેવની માં હરદેવ હાટું દવા તૈયાર કરે છે. એને તાવ આવે છે ને, તો એને દવા પાઈ છે. કા કેટલી પાવાની છે? બરોબર. અને જો આ હરદેવભાઈ અત્યારે અહીં સોપડી પકડી છે. હમણાં તો એ 2-3 દિવસનો રજા ઉપર છે, એટલે અત્યારે સોપડી ખોલે છે અને જોવે છે. હવે વાંચતો હોય કે ન વાંચતો હોય કોને ખબર. હરદેવ વાંચશો કે કંઈક ખાલી નકરા પાના જ ફેરીશો? હે વાંચતા આવડે છે? ઠીક, તો વાંધો નહીં. અને આ ખુશી સારું હાલો, તને થોડુંક થોડુંક આવડે છે એ મને ખબર જ છે. અને જો આ હરદેવની માં પાછી અહીંયા ચિડિયાઘર જોવે છે. આ જૂના જમાનામાં બધા ચિડિયાઘર જોતા હતા, એ આ અત્યારે જોવે છે. એ પહેલેથી એ કે ચિડિયાઘર અમે જોઈ છીએ. કોને ચિડિયાઘર જોવી ગમે એ જરા કોમેન્ટ કરજો. અને જો આ ખુશીબેન આજે આવ્યા છે. અઠવાડિયું થઈ ગયું.
અઠવાડિયું તો નથી થયું ભાઈ, અઠવાડિયું જુઓ તા- સોમવારે લેવા આવ્યા હતા 3 દિવસ જેવું થયું છે, પણ એને અઠવાડિયું લાગે કેમ કે નોકી રહેતી ન હોય ને. સાંજે તો હું લઈ આવું, તો હમણાંથી 3 દિવસની ઓલી મારી ભાણકી દવાખાને હતી ને, તો ત્યાં ઘેરે ખાલી કોઈ હતું નહીં, એટલે મારા ભાણેજ બહુને હારે રહેવા હાટું એને ત્યાં રાખતો. તો એવું છે ને, આજ ખુશીને આપણે લઈ આવ્યા છીએ, અને અત્યારે બધા છે ને ભેગા બેહીને જમવા બેહી છે. દવા પીને જો, લેને બેન ખુશીબેન ગાજર ખાય છે, આ હરદેવની માને ઊંઘ આવે છે એમ કહે છે, અને હરદેવભાઈ કઈ દવા પીવા 4 છે ને, 4 કરી છે દવા, પણ અત્યારે છે ને બરોબર જામતું નથી. અમે જો હરદેવ દવા પીવે છે, આ તમે જોઈ શકો છો, હરદેવે દવા 4 કરી છે અને ટીકડી પી ગયો છે, જો ઘટક ઘટક કરતો. ટીકડી પી એમાં હું ગળી જાઉં હવે. તું ગળી જા, હા મને ચલા હું ગળી જાઉં, મને માથું દુખે. આપી દે તને, આપી દે. પી જો અરે હું કેવી છે? સારી છે દવા? હા દવા કોઈને કોઈ દે હાલ ખાયગા પી જાય, ખાયગા વારા પછી વારા ઢાંકણા પી જવાય, એક પછી એક ઢાંકણું લઈને છેલ્લે પાણી પી જવાય. હા ઓલી કડવી દવા આપી. તું પેલા દવા પીને પછી પાછું પાણી પીને પછી પાછું દવા પીને પછી પાછું પાણી પીને, એની કરતા વારા પછી વારા બધા. હાલો ભાઈ, દવા પીવાઈ ગઈ, મજા આવી? દવા પીવાની મજા આવી? મારી ટીચર પ્રતિભા ટીચર દાંત કાઢી. હા મારી ટીચર પ્રતિભા ટીચર દાંત કાઢશે. કેમ? આ એમ કે ને દવા પીવાની મજા આવી એમ એટલે. હા, તો સારું ફેમિલી, આજના વિડીયોમાં આટલું, અને આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે, અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.